This conference will now be recorded. ગુડ ઇવનિંગ બાળકો. તો ગુડ ઇવનિંગ સર. બધાએ ભાઈ ક્વેશ્ચન નંબર 8 મેં તમને જે આપ્યો તો એ બધાએ ગણી કાઢ્યો હશે ભાઈ. Yes. તમારી એન્ટ્રી જે યસ છે યસ સર. ઓબ્વિયસલી ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ ફોરવર્ડ રેટ કેટલો લખ્યો તો એમાં આપણે 45.8. 458 lakhs અને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેએબલ કે જે ડોલર માં છે એ 458 lakhs થી આવશે. હા સર ઈ છે બેલેન્સ શીટ ડેટ નો છે. આ ફોરવર્ડ રેટ 45.5. તો આ પેલી એન્ટ્રી થશે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ ટુ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેએબલ 4,55 lakhs અથવા 455 lakhs. 31મી માર્ચે આજ કોન્ટ્રાક્ટ 45.8 થી ટ્રેડ થઈ રહ્યો છે તો એનો ફોરવર્ડ રેટ લઈએ તો મને લોસ થશે પેએબલ એકાઉન્ટમાં 3 લાખ રૂપિયાનો એક્સચેન્જ લોસ ટુ પેએબલ જે મારે ઓબ્વિયસલી પીએનએલ એકાઉન્ટમાં એ લઈ જવાનો થાય એટલે પીએનએલ એકાઉન્ટમાં એ લોસ ને ડેબિટ કર્યો. નેક્સ્ટ યર 45.8 પેએબલ એકાઉન્ટ વાળી વસ્તુ જે છે એ 45.9 થી સેટલ થશે એટલે 1 લાખ નો પાછો લોસ કે જે પહેલા એ બુક કરવો પડે એટલે હવે પેએબલ એકાઉન્ટમાં બેલેન્સ હોય 459 ની રિસીવેબલ 455 નું હતું એટલે 4 લાખ રૂપિયા જે ટોટલ લોસ થયો છે તમારે એટલા રોકડા ચૂકવવા પડે તમારે એટલે ટુ બેંક 4 લાખ રૂપિયા આવશે અને આ 1 લાખ રૂપિયા તમારે ઓબ્વિયસલી પીએનએલ ના અંદર લઈ જવાના થાય યર એન્ડ. બધાને બાળકો Yes, sir. તો જો ક્વેશ્ચન નંબર 1 જે હતો ને આ ક્વેશ્ચન માં પણ આપણે મેનેજિંગ રિસ્ક રિલેટેડ મેં તમને લખાયું હતું ભાઈ ભાઈ રિસ્ક મેનેજમેન્ટ ના અંદર આપણે કઈક તમને મેં ઇન્ફોર્મેશન તો આપી હતી કે કેટલા કે 46.8 થી આપણે કોન્ટ્રાક્ટ કર્યો હતો ને કઈ. હા 46.8 Forward rate. બરાબર. તો હવે ત્યાં વધારાનું લખો એક ફોરવર્ડ રેટ ફોર 3 months 47.2 અથવા તો ફોરવર્ડ રેટ ફોર 3 months કરીશું 46.2 ઓન 31st માર્ચ જે યર આવતું હોય એ. Sir, forward rate for 3 months પછી ફોરવર્ડ રેટ ફોર 3 months ઓન 31st માર્ચ જે યર આવે 2016 હોય તો 2016 અને 46.2 નહીં કરીએ 46.5 ત્યાં કરી નાખજે ને અહીંયા જે એટલે મારે કોઈ એન્ટ્રીમાં કે એમાં કઈ ચેન્જ જ ન કરવો 46.5 pass necessary journal entries if forward cover is taken for managing risk. Sorry, forward cover is taken for speculation. Managing risk શું managing risk તો આપણે લખેલું છે. તો ક્વેશ્ચન 1 ના અંદર આપણે
ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જે છે એ ફોરેન કરન્સી પરચેસ કરવા માટેનો કરવાનો થાય. એટલે પહેલી એન્ટ્રી તો મેં જે અહીંયા લખી છે 1 ફેબ્રુઆરી આ સેમ આવે. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ અને એ ડોલરમાં હોય 4,68,000 to forward contract payable $4,68,000. Forward contract for purchase of $10,000 is entered અને તમારી છુક ગાડી રિસીવેબલ ની ચાલુ થાય 1 ફેબ્રુઆરીએ 46.8 થી. બરાબર છે બાળકો? સાચું બોલ્યો ને ભાઈ? Yes, sir. તો પેલા તો આવું લખો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ ફોર સ્પેક્યુલેશન ડેટ પર્ટિક્યુલર્સ LF ડેબિટ રૂપીસ ક્રેડિટ રૂપીસ અને આ પહેલી જનરલ એન્ટ્રી પાસ કરો. બરાબર. છુક ગાડી એ બનાવો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ ના નામે. આટલું થઈ જાય એટલે મને કયો. क्यों आजकल अब ज़्यादा है मैं तो खुदा का कोई नहीं आता हूँ ભાઈ થઈ ગયું? ના સર 2 મિનિટ. આટલી વાર હોય યાર? Done, sir. નાવ વચ્ચે યર પૂરું થશે ભાઈ તો આ કોન્ટ્રાક્ટ ને કેરી ફોરવર્ડ કરવાનો થશે. તો કયા રેટ થી કેરી ફોરવર્ડ કરશો ભાઈ? 31 માર્ચ ના સ્પોટ રેટ થી કે 31 માર્ચ ના ફોરવર્ડ રેટ થી? ફોરવર્ડ રેટ થી. Forward rate થી. મેં ભાઈ તમને ફોરવર્ડ રેટ કેટલો લખાયો? 46.5. 46.5. પછી તમને આ કોન્ટ્રાક્ટ માં પ્રોફિટ થઈ રહ્યો છે લોસ થઈ રહ્યો Profit. છે? ગજબ ગજબ ગજબ. એટલે જ મેં લોસ થાય સર. હું જ બોલીશ. એટલે જ મેં ડેલિબરેટલી 46.2 ની જગ્યાએ 46.5 કર્યા. કારણ કે મને ખબર જ હતી કે તમારામાંથી અડધા લોકો આ સ્ક્રીન ઉપર જે એન્ટ્રી જે લોકો જોઈ રહ્યા છે ને ઈ 1% નો પણ વિચાર કર્યા વગર ઈ જ બોલી નાખવાનો. તો ઓબ્વિયસલી
કોન્ટ્રાક્ટ જે છે એ પરચેસ કરવાનો કર્યો છે એટલે 31 માર્ચે ઈ પરચેસ વાળો કોન્ટ્રાક્ટ જે છે ઈ જો ટ્રેડ થતો હોય 46.5 થી મેં 46.8 માં ઈ કોન્ટ્રાક્ટ કરેલો હતો તો 30 પૈસાનો એમાં લોસ થઈ રહ્યો છે તો મારે 3000 રૂપિયા તો આવે પણ ગેઇન નો થાય ઈ મારા માટે લોસ જે છે એ થાય એટલે આ જે અત્યારે સ્ક્રીન ઉપર જે એન્ટ્રી દેખાઈ રહી છે ને એને ઉલટાવવી પડે એક્સચેન્જ લોસ ડેબિટ થાય અને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ જે છે એ ક્રેડિટ થશે અને નરેશનમાં એક્સચેન્જ લોસ લખવાનું થાય બરાબર છે ભાઈ હા સર. અને પછી આ એક્સચેન્જ લોસ ને ક્લોઝ કરીને પીએનએલ માં લઈ જવાનું ડન સર. ડન સર. તો હવે નેક્સ્ટ યર આવે ભાઈ એટલે યર લખવાનું પર્ટિક્યુલર્સ માં ફોર ધ યર 16-17 અને એમાં 36 એન્ટ્રી કરવાની આવે તો હવે ત્યાં તો સ્ક્રીન છે નહીં તમારી પાસે તો હોશિયાર બાળકો ત્યાં હવે શું જનરલ એન્ટ્રી કરશો ભાઈ એક્સચેન્જ ગેઇન થશે એક્સચેન્જ ગેઇન થાય સર. કોન્ટ્રાક્ટ રિસીવેબલ ₹1. exchange gain, ગેઇન કેટલા રૂપિયાનો થાય ભાઈ? ₹1. ₹1. વન $1. ₹1 per dollar. $1 નો થાય તો મારે એન્ટ્રી કરવી પડે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ ડેબિટ ₹10,000 ટુ એક્સચેન્જ ગેઇન ₹10,000. ડન અને હવે કોન્ટ્રાક્ટ ને સેટલ કરવો પડે ભાઈ તો રોકડા મળે કે રોકડા દેવાના થાય અને મળે કે દેવાના થાય તો કેટલા થાય રૂપીસ મળશે 7,000 ₹7,000 મળે કારણ કે રિસીવેબલ અકાઉન્ટમાં હવે બેલેન્સ હોય 4,75,000 પેએબલ તો 468 થી જ છે તો ₹7,000 જે છે એ આપણને મળશે એટલે ઓબ્વિયસલી આ એન્ટ્રી જે આ કરી છે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેએબલ ડેબિટ થાય 468 થી બેંક ડેબિટ થાય ₹7,000 થી ટુ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ 475 અને યર એન્ડમાં જે આ એક્સચેન્જ ગેઇન તમારા કેસમાં ₹10,000 નો આવે એ પીએનએલ માં જાય
Done, sir. તો Done, અહીંયા sir. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ ફોર સ્પેક્યુલેશન જે છે એ પણ આપણું અહીંયા પૂરું થાય છે. હવે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નો છેલ્લો પાર્ટ જે છે એ કરવાનો આવે કે જે બહુ જ ઓછો તમને પૂછાય છે. એનું અપરન્ટ રીઝન છે કે તમારા સિલેબસમાં બ્રાન્ચ અકાઉન્ટ જે છે એ છે બ્રાન્ચ અકાઉન્ટિંગ કરવાનું. જીગર સરે સ્ટાર્ટ કર્યું છે કે નહીં મને ખબર નથી. તો ત્યાં તમે ફોરેન બ્રાન્ચ નો કન્સેપ્ટ જે છે એ ભણશો. તો ઓબ્વિયસલી જો તમારે ફોરેન ઓપરેશન્સ નો ક્વેશ્ચન જો પૂછવો હોય તો એ AS11 ની જગ્યાએ જે છે એ શું પૂછી શકાય તો કે ઓબ્વિયસલી હું ફોરેન બ્રાન્ચ નો ક્વેશ્ચન પૂછી લઉં તો એમાં બે વસ્તુ જે છે આવી જાય. એટલે ફોરેન ઓપરેશન્સ આપણી થર્ડ કેટેગરી છે કે જ્યાં આપણે હવે ફોરેન કન્ટ્રીમાં આપણો બિઝનેસ જે છે એ જ રન કરીએ છીએ. એટલે કે ઓબ્વિયસલી હું જે છે એ સિમ્પલ ખાલી કોઈ ટ્રાન્ઝેક્શન્સ કે એ નથી કરી રહ્યો, મારો બિઝનેસ જ જે છે એ ત્યાં ચાલી રહ્યો છે. અને ટાઈમ એન્ડ અગેન બીકોઝ ઓફ કંટ્રોલિંગ પર્પઝ થી એઝ વેલ એઝ સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ ના પર્પઝ થી જે છે એ જે ફોરેન ઓપરેશન વિદેશમાં ચાલી રહ્યું છે એ મારું લેગ જે છે એ લેગ મને ત્યાં પર્ટિક્યુલર પિરિયડમાં એને શું કામ કર્યું છે એનો લેખાજોખા મને અહીંયા ભારતમાં મોકલશે. એટલે એક આખું ટ્રાયલ બેલેન્સ જે છે એ ફોરેન ઓપરેશન્સ કે જે એન્ટિટી જે છે એ મને મારે ત્યાં એવરી યર એન્ડમાં ક્વાર્ટરલી સેમી એન્યુઅલી મને આ બધા રિપોર્ટ્સ જે છે મળતા રહેતા હશે કે જેમાં એક પર્ટિક્યુલર પિરિયડમાં કોઈ એકાદું ટ્રાન્ઝેક્શન નહીં, એક આખું અકાઉન્ટ કે જેમાં નંબર ઓફ ટ્રાન્ઝેક્શન થયેલા છે એની બેલેન્સીસ જે છે એ ફોરેન કરન્સીમાં ડિનોમિનેટેડ થયેલી હશે. ઇન્ડિયન સ્ટ્રક્ચર પ્રમાણે દરેક પેરેન્ટે પોતાનું એક સ્ટેન્ડ અલોન એટલે કે અહીંયા જે ઓપરેશન કરે છે એ સ્ટેન્ડ અલોન ઓપરેશન કહેવાય. તો એ સ્ટેન્ડ અલોન ઓપરેશન્સ નું અકાઉન્ટિંગ અને એના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અને એઝ વેલ એઝ એક કોન્સોલિડેટેડ કે જેના અંદર જેટલું પણ કામ કરતી હોય ભારતમાં ને ભારતમાં અલગ અલગ બિઝનેસીસ ના અંદર અલગ અલગ પ્રોડક્ટ્સ ની અંદર વિદેશના અંદર જે બિઝનેસીસ ચલાવે છે એ બિઝનેસીસ નું આ બધાયનું એક કોન્સોલિડેટેડ પિક્ચર જે છે એ આપવું પડશે. એટલે જો મારી કોઈ બ્રાન્ચ અમેરિકામાં હોય તો એ અમેરિકાની બ્રાન્ચે જે ગઈકાલે યર પૂરું થયું 2021 નું તો એ 2021 ના યરમાં જેટલું પરચેસ કર્યું અને ભારતમાં મારો જે બિઝનેસ ચાલે છે એનું જે પરચેસ છે આ બેનો ટોટલ કરી અને મારે મારા ટ્રેડિંગમાં બતાવવું પડે જ્યારે હું કોન્સોલિડેટેડ પિક્ચર આપતો હોઉં ત્યારે. આ જ રીતે મારી અમેરિકાની બ્રાન્ચે જે સેલ કર્યું એનું સેલ અને મારું ઇન્ડિયન કંપનીનું સેલ ઈ બેનો ટોટલ થાય, બધા એક્સપેન્ડિચર્સ નો ટોટલ થાય, બધી અસેટ્સ નો ટોટલ થાય, બધી લાયબિલિટીઝ નો ટોટલ થાય. એટલે માથાકૂટ શું થાય કે જે વિદેશમાં જે બિઝનેસ ચાલે છે એ લોકો જે અકાઉન્ટ્સ નો ડેટા મોકલે છે એની બેલેન્સીસ જે છે એ ઇન્ડિયન કરન્સીમાં નહીં હોય, એ ઓબ્વિયસલી ફોરેન કરન્સીના અંદર ડિનોમિનેટેડ જે છે એ થયેલી હોય છે. તો મારા માટે કન્સોલિડેશન કરવા માટે જે ક્વેશ્ચન મારા માથે આવે એ આવે કે આ અકાઉન્ટ્સ ની બેલેન્સ ને મારે ઇન્ડિયન રૂપીઝમાં શું કરવી પડે, કન્વર્ટ કરવી પડે. તો આ કન્વર્ઝન કેમ થાય એ હવે આપણે ફોરેન ઓપરેશન્સ ની થિયોરીમાં સમજવાનું છે. એટલે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે ફોરેન ઓપરેશન્સ ને બે પાર્ટ્સમાં ક્લાસિફાય કરેલા છે. એક ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ અને બીજું નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ. ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ એટલે તમારો જ પોતાનો એક એક્સટેન્ડેડ આર્મ છે કે જેની પાસે કોઈ ઇન્ડિપેન્ડન્ટ સત્તાઓ નથી કોઈ,
એ જસ્ટ ખાલી તમારું જ એક એક્સપાન્ડ, જે રીતે તમે તમારા ઘરના ફળિયામાં એક ઓફિસ બનાવી નાખો તો ઈ તમારા ને તમારા મકાનમાં તમે એક વધારાનું વર્ક જે છે એ ઊભું કરેલું છે. જ્યારે નોન ઇન્ટ્રીગલ ઓપરેશન્સ એટલે એવા ઓપરેશન્સ કે જે ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે, જે પોતાની એક અલગ આઈડેન્ટિટી ધરાવે છે, પણ એનો કંટ્રોલિંગ ઇન્ટરેસ્ટ તમારી પાસે છે. એટલે એના ઉપર સત્તા તમારી છે, પણ એની પોતાની ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી જે છે એ પણ છે. તો કયા ફોરેન ઓપરેશન્સ ને તમે ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ કહી શકો ને કયા ફોરેન ઓપરેશન્સ ને તમે નોન ઇન્ટ્રીગલ કહી શકો? તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં બેઝિકલી ટૂંકમાં જે આ વસ્તુને બાયફર્કેશન કરવા માટે જે વર્ડિંગ્સ યુઝ થયા છે એ થયા છે કે જો પેરેન્ટ એટલે જે ભારતમાં જે કંપની છે, બરાબર, એનું કોઈ ડાયરેક્ટ ઇન્ટરફિયરન્સ ન હોય એની ફોરેન આર્મ ઉપર, જે ફોરેન ના અંદર જે બિઝનેસ ચાલે છે એના ઉપર કોઈ ડાયરેક્ટ ઇન્ટરફિયરન્સ નથી, બરાબર. ઈ ફોરેન એન્ટિટી પોતાની રીતે પોતાના નિર્ણયો લઈ શકે છે, એનું એક પોતાનું માર્કેટ છે, એની પોતાની અસેટ છે, લાયબિલિટીઝ છે. તો આવા ઓપરેશન્સને આપણે નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ કહી શકીએ. પણ એવા ઓપરેશન્સ કે જ્યાં નાનામાં નાની વસ્તુ કરવા માટે પણ ઇન્ડિયન પેરેન્ટની પરમિશન લેવી પડે છે, બરાબર, તો એવા ઓપરેશન્સ જે છે એ ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ તરીકે ક્લાસિફાય થાય. આના એક્ઝામ્પલ્સ ક્યાં હોય? તો કે તમારા લોકોએ બ્રાન્ચ અકાઉન્ટિંગ જો તમારે સ્ટાર્ટ થઈ ગયું હોય, ભાઈ તમે બ્રાન્ચ ચાલુ થઈ ગયું છે તમારે ભાઈ? ના સર, હવે ચાલુ કરાવવાનું. No, sir. તમે ત્યાં બ્રાન્ચના અલગ અલગ પ્રકારો સમજશો. તો ઓબ્વિયસલી બ્રાન્ચના મેઇનલી 3 પ્રકાર હોય છે. એમાં ત્રીજો પ્રકાર તો ઓબ્વિયસલી આ મેઇન પાર્ટમાં આવી જાય આખું. એક ડિપેન્ડન્ટ બ્રાન્ચીસ હોય અને એક ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ. ડિપેન્ડન્ટ બ્રાન્ચ એટલે એવી બ્રાન્ચ કે જે વસ્તુ જે છે, આજે માનો કે સે ફોર એક્ઝામ્પલ મારી એક અમદાવાદમાં એક બ્રાન્ચ છે, પણ આ અમદાવાદની બ્રાન્ચ જે છે એ મારું જે હું પ્રોડક્ટ બનાવું છું રાજકોટના અંદર, બરાબર, એ જ બનાવેલું પ્રોડક્ટ જ વેચી શકે છે. ધેટ મીન્સ કે એને વેચવા માટે ગુડ્સ કોણ મોકલે છે? તો કે મારી રાજકોટની એચઓ જે છે ગુડ્સ મોકલે છે. એ ગુડ્સ ની સેલિંગ પ્રાઇસ કેટલી રાખવી એના ઇન્સ્ટ્રક્શન રાજકોટ એચઓ માંથી આપવામાં આવે છે, બરાબર. એને જો કોઈ પણ ખર્ચો કરવો હશે તો એના માટે પરવાનગી પણ એને રાજકોટ ઓફિસમાં લેવી પડશે, અહીંયા વાઉચર પાસ કરાવવું પડશે, બરાબર. કોઈ અસેટ પોતાના નામની ઊભી નહીં કરી શકે, બરાબર. કોઈ પણ વસ્તુ માટે નાનામાં નાની 5 રૂપિયાનો ખર્ચો જો કરવો હશે ને તો એને એચઓ પાસેથી પરમિશન લેવી પડશે. તો આ એક બ્રાન્ચ તો છે, પણ એ પૂરેપૂરી ડિપેન્ડન્ટ છે એના હેડ ઓફિસ ઉપર. તો આ ડિપેન્ડન્ટ બ્રાન્ચ. એની સામે એક ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ હોય કે જે ઓલ ટુગેધર એક અલગ જ બિઝનેસ. એવું જરૂરી નથી કે એચઓ જે ટાઈપનો બિઝનેસ કે રાજકોટમાં હું જે ટાઈપનું પ્રોડક્ટ વેચું છું મારી બ્રાન્ચે ઈ જ પ્રોડક્ટ વેચતી હોય, બરાબર. ઈ ઇન્ડિપેન્ડન્ટલી યાની માર્કેટમાંથી પ્રોડક્ટ ખરીદે છે, એની રીતે વેચે છે, એની પોતાની અસેટ છે, એની પોતાની લાયબિલિટી છે. તો આ ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે. જે રીતે તમે લોકો છો તો તમે અત્યારે ટોટલી ડિપેન્ડન્ટ છો તમારા મમ્મી પપ્પા ઉપર. એટલે તમારે આજે 5 રૂપિયા જો ખર્ચવા હોય ને તો તમારે મમ્મીને પૂરેપૂરું એક્સપ્લેનેશન આપવું પડે ક્યાં ખર્ચા શેના માટે જોઈએ. પણ હમણાં 4-5 વર્ષ પછી તમે ખુલ્લા સાંઢ બનશો અને તમારી રીતે કમાવાનું ચાલુ કરશો તો તમે કોઈના અકાઉન્ટેબલ નહીં હો, તો તમે તમારા ડિસિઝન્સ તમારી રીતે લેતા હશો. તમારા ઘરમાં પેરેન્ટ તો છે, પણ એ પેરેન્ટ ફાઇનાન્શિયલ ડિસિઝન્સ લેવા માટે કે કોઈ બીજા ડિસિઝન્સ લેવા માટે કદાચ તમે એનું હવે કન્સલ્ટન્સી નહીં કરો, એની પાસેથી પૈસા નહીં લો, તમે તમારી રીતે એ કામ કરો. તો ત્યારે તમે એક ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ બનશો. અત્યારે તમે કેવા છો? ટોટલી ડિપેન્ડન્ટ બ્રાન્ચ તરીકે તમારું થઈ શકે. તો ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ ના અંદર જે ડિપેન્ડન્ટ બ્રાન્ચ હોય એ બધા ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ ની ડેફિનેશનમાં આવશે. આ જ રીતે માનો કે તમારો એક સેલ્સ ડિપો છે કે જ્યાંથી ખાલી ને ખાલી તમારા પ્રોડક્ટ ને વેચવા, એનું કામ જ એક જ છે કે તમે જે પ્રોડક્ટ મોકલો ને
એને ત્યાં ઈ કોઈ બીજી કોઈ વસ્તુ કરતું જ નથી, ખાલી એક સેલ્સ આઉટલેટ તમે બનાવેલું છે, બરાબર, કે જે તમારા પ્રોડક્ટ ને વેચવાનું કામ કરે છે. તો આવા સેલ્સ ડિપો તમારા માટે એક ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન જે છે એ થશે, આખું ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ, બરાબર. આ જ રીતે ઓબ્વિયસલી તમે ફોરેન કન્ટ્રીના અંદર એક કંપની પરચેસ કરી લીધી છે કે જે સોલીલી તમારા માટે રો મટીરિયલ નું પ્રોડક્શન કરીને આપે છે. એટલે કે એનો એક જ ક્લાયન્ટ છે, તમે ઈ જે કાંઈ પ્રોડક્ટ બનાવે છે એ બધું પ્રોડક્ટ એની પેરેન્ટ કંપનીને મોકલી દે છે. ઈ કોઈ બીજી માર્કેટમાં વેચવા જતું નથી, અને ઈ તમારા માટે રો મટીરિયલ છે, એના માટે ફિનિશ ગુડ્સ છે, એ ફિનિશ ગુડ્સ બનાવીને તમને મોકલે છે. તો આ તમારા માટે ટોટલી જે છે એ ડિપેન્ડન્ટ વસ્તુ થશે ને ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ થશે, બરાબર. એ જ રીતે તમારું એક એવું યુનિટ કે જે તમારા માટે ફાઇનાન્સની વ્યવસ્થા કરે છે. તમારે લોન લેવી હોય, દેવી હોય, બરાબર, તો એ ફોરેન કન્ટ્રીના અંદર તમે એક એવું યુનિટ એસ્ટાબ્લિશ કર્યું છે કે જે તમારા માટે પૈસાની લેવડ દેવડ કરવાનું કામ કરે છે. તો આ ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ, બરાબર. એની સામે નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ ના એક્ઝામ્પલમાં શું આવે? તો કે તમારી ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ, તમારી સબસિડિયરી કંપની, તમારું કોઈ જોઈન્ટ વેન્ચર, બરાબર. તો આ ટોટલી નોન ઇન્ટ્રીગલ ની ડેફિનેશનમાં આવશે કે જે ટોટલી ઇન્ડિપેન્ડન્ટ યુનિટ જે છે એ બનશે, બરાબર. મેજોરિટી ક્વેશ્ચન ના અંદર જો તમને અઠે ક્વેશ્ચન પૂછાય ફોરેન ઓપરેશન્સ, ક્વેશ્ચનમાં બહુ સ્પેસિફિકલી તમને કીધું જ હશે કે આ જે બ્રાન્ચ કે જે એન્ટિટી નો ડેટા તમને આપ્યો છે એ ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ છે કે નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન તરીકે તમારે ટૂંકમાં એને લેવાનું છે. બાકી નહીં તો તમે જો ક્વેશ્ચન વાંચો તોય ખબર પડી જાય કે જો મેજોરિટી મટીરિયલ કે વસ્તુ જે છે એ એચઓ જ મોકલતી હોય બ્રાન્ચને વેચવા માટે, બરાબર, કેટલો ખર્ચો કરવો એના ઇન્સ્ટ્રક્શન એચઓ જ આપતી હોય, તો એના પરથી તમે કહી શકો કે બ્રાન્ચ જે છે ડિપેન્ડન્ટ બ્રાન્ચ છે, અને જો ડિપેન્ડન્ટ બ્રાન્ચ હોય તો એ એક ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન તરીકે ક્લાસિફાય થાય. આપણને ક્વેશ્ચન એ થાય કે આવું ક્લાસિફિકેશન ની જરૂર શું કામ છે? તો કે આવું ક્લાસિફિકેશન ની જરૂર એટલા માટે છે કારણ કે જો એક ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન હશે તો એના અકાઉન્ટ્સ ને કોન્સોલિડેટેડ કરવાના રૂલ અલગ છે, નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ ના ટૂંકમાં કન્વર્ઝન કરવાના રૂલ જે છે એ થોડા ચેન્જ એમાં જે છે એ થાય છે, કારણ કે ટોટલી ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી છે, ઓલી આપણો ને આપણો જ ભાગ છે, બરાબર. એટલે ત્યાં થોડા ઘણા રૂલ્સ ના અંદર જે છે એ ચેન્જ જે છે એ આવે છે. બધાને ભાઈ આટલી વસ્તુ સમજાણી ભાઈ? હા સર. યસ સર. કોઈ વાંધો નથી કોઈને? તો હવે જો તમારું એક ફોરેન ઓપરેશન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન હોય તો એના કન્વર્ઝન રૂલ ફોરેન ટ્રાન્ઝેક્શન જેવા છે. તમારી પાસે જે અકાઉન્ટ્સ આપ્યા છે ને, હવે તમારી પાસે અકાઉન્ટ્સ ની બેલેન્સ હશે, કોઈ ટ્રાન્ઝેક્શન નથી, એટલે તમને પરચેસ આપ્યું હશે, સેલ્સ એકાઉન્ટ આપ્યું હશે, ડેટર્સ આપ્યા હશે, ક્રેડિટર્સ આપ્યા હશે, બેંક બેલેન્સ હશે, ઇન્વેન્ટરી નો સ્ટોક હશે, બરાબર, બીજા એક્સપેન્ડિચર્સ કર્યા તો એના અકાઉન્ટ આપ્યા હશે. તમારે એને ભાગ પાડવાના કે આમાંથી ઇન્કમ એક્સપેન્ડિચર ના અકાઉન્ટ્સ ક્યાં અને ક્યાં બેલેન્સ શીટ આઇટમ્સ. જેટલા ઇન્કમ એક્સપેન્ડિચર્સ ના અકાઉન્ટ્સ છે ને એની બેલેન્સ ને કન્વર્ટ કરવા માટે આઈધર કા તો એક્ચ્યુઅલ રેટ નો યુઝ કરશું અને કા એવરેજ રેટ. એટલે જો આજે મને ક્વેશ્ચનમાં કીધું કે ભાઈ પરચેસ જે છે એ $20,000 નું છે, આ $20,000 કઈ રીતે બન્યા એ નીચે મને ઇન્ફોર્મેશન આપી કે ભાઈ પેલી જૂને $5,000 પરચેસ કર્યા હતા, પેલી ઓગસ્ટે 10,000 કર્યા હતા, અને પેલી ડિસેમ્બરે બીજા $5,000 નું પરચેસ કર્યું, અને એ ત્રણ પરચેસ ની મને એક્સચેન્જ રેટ આપેલો છે કે ભાઈ પેલી જૂને જે પરચેસ કર્યું તો ત્યારે રેટ શું ચાલતો હતો, પેલી ઓગસ્ટે જે કર્યું ત્યારે રેટ શું છે, અને પેલી નવેમ્બરે જે કર્યું ત્યારે રેટ શું છે. તો પછી જે 20,000 ની જે ટોટલ બેલેન્સ છે એમાં 5,000 નું પરચેસ જે છે એ પેલી જૂનના રેટ થી કન્વર્ટ કરવાનું, 10,000 નું જે પરચેસ કર્યું પેલી ઓગસ્ટે
એ 1 ઓગસ્ટના રેટથી કન્વર્ટ કરવાનું, અને જે 1 નવેમ્બરે બીજા 5000 નું પરચેસ કર્યું એ નવેમ્બર મહિનાના જે રેટ ચાલતો હતો, જે તમને આપ્યો હોય ક્વેશ્ચન, એ રેટથી કન્વર્ટ કરી એનો જે ટોટલ થાય એ તમારું પરચેસની વેલ્યુ બને. ઓર આવું ઇન્ડિવિડ્યુઅલ આઇટમ્સ, કારણ કે ઓબ્વિયસલી પરચેસ અકાઉન્ટ છે તો આખા વર્ષનું અકાઉન્ટ હશે, તો ઇન્ડિવિડ્યુઅલ ટ્રાન્ઝેક્શનનો ડેટા જે છે એ ન જ આપ્યો, તો એવા કેસમાં તમને ક્વેશ્ચનમાં 2021 માં એવરેજ રેટ શું ચાલતો હતો એ આપ્યો છે. તો તમારે પરચેસ, સેલ્સ, રેન્ટ ઇન્કમ, રેન્ટ એક્સપેન્ડિચર, ઇન્ટરેસ્ટ ઇન્કમ, ઇન્ટરેસ્ટ એક્સપેન્ડિચર, સેલેરી એક્સપેન્ડિચર, જે કાંઈ પણ ઇન્કમ એક્સપેન્ડિચર્સ ના અકાઉન્ટ છે, તમને જે એવરેજ રેટ આપ્યો છે એ એવરેજ રેટ થી એને મલ્ટીપ્લાય કરી અને રૂપિયામાં એને કન્વર્ટ કરી નાખવાના રહેશે. જો ટ્રાન્ઝેક્શન નો એકચ્યુઅલ રેટ આપ્યો હોય તો પછી તમારે એને રૂપિયામાં કન્વર્ટ કરવા માટે એકચ્યુઅલ રેટ લેવાનો. તો તમને ક્યાં ક્યાં ટ્રાન્ઝેક્શન છે એ આપ્યા હશે કે ભાઈ સેલ્સ છે કે પરચેસ છે $20,000 નું, પણ એ $20,000 કઈ રીતે બન્યા છે એનો એક આખું લિસ્ટ આપ્યું હશે. તો જે રીતે લિસ્ટ આપ્યું હોય, જે દિવસે ટ્રાન્ઝેક્શન થયું હોય એ દિવસના રેટ પણ આપ્યા હશે, તો એનાથી મલ્ટીપ્લાય કરીને ટોટલ કરવાનો આવે. પણ 99% કેસીસમાં સીધો ટોટલ જ આપ્યો હશે કે ભાઈ પરચેસ $20,000, સેલ્સ $30,000. તો અને તમને કીધું છે કે એવરેજ રેટ ₹60 છે, તો $20,000 ને 60 થી મલ્ટીપ્લાય કરવાના, ઓલા નહીં તમારે 60 થી મલ્ટીપ્લાય કરી અને એને રૂપિયામાં કન્વર્ટ કરી નાખવાના. પણ જો બેલેન્સ શીટ આઇટમ હોય બાળકો, તો બેલેન્સ શીટ આઇટમ તમે જે ફોરવર્ડ આપણે ફોરેન ટ્રાન્ઝેક્શન્સમાં જે કરતા હતા, એ ડેટર્સ, ક્રેડિટર્સ, તમારી લોન, આ બધાને તમારે ક્લાસિફાઈ કરવા પડશે કે મોનેટરી આઇટમ છે કે નોન મોનેટરી આઇટમ છે. જો મોનેટરી આઇટમ હોય નથી ક્લોઝિંગ રેટ થી આવશે, તો ક્વેશ્ચનમાં તમને ક્લોઝિંગ રેટ આપ્યો જ હશે. તો ડેટર્સ, ક્રેડિટર્સ, બેંક બેલેન્સ, તમારી શોર્ટ ટર્મ લોન્સ, આ બધાને કન્વર્ટ કરવા માટે કયો રેટ લેવાનો? ક્લોઝિંગ રેટ લઈ અને એને કન્વર્ટ કરી નાખવાનો. પણ જો નોન મોનેટરી આઇટમ હોય, જેમ કે તમારી ફિક્સ અસેટ, એનું ડેપ્રિસિએશન, બરાબર છે, કેપિટલ બેલેન્સ છે, બરાબર, ઇન્વેન્ટરી છે, બરાબર, તો આવી નોન મોનેટરી આઇટમ્સ જે છે, તો આવી નોન મોનેટરી આઇટમ્સ ને રેકોર્ડ કરવા માટે શું કરવાનું? તો કે જે ફોરેન ટ્રાન્ઝેક્શનમાં નિયમ હતો એ જ સેમ નિયમ જે આપણે ત્યારે સ્કીપ કર્યો હતો, ત્યારે આપણે લીધો નહોતો, બરાબર, કારણ કે નોન મોનેટરી આઇટમના કોઈ ક્વેશ્ચન્સ આપણે ટ્રાન્ઝેક્શનના અંદર કરવાના નહોતા આવતા, બરાબર. તો ઓબ્વિયસલી આપણે આ ઓપરેશન જ્યારે ચાલુ થાય એના માટે ડિસ્કશન માટે રાખ્યું. તો હવે એ જોવાનું તમારે કે જો નોન મોનેટરી આઇટમ તરીકે કોઈ અકાઉન્ટ ક્લાસિફાય થાય છે, બરાબર, તો જો એ અકાઉન્ટ હિસ્ટોરિકલ કોસ્ટ થી બતાવે, એટલે કે માનો કે તમે કોસ્ટ મોડેલ ને ફોલો કરો છો, જે હમણાં તમે પીપીઈ માં ભણ્યા, તો જેટલી ફિક્સ અસેટ છે એ એની કોસ્ટ થી જ બતાવવાની આવે, બરાબર. તો ઓબ્વિયસલી એવી આઇટમ્સ કે જે હિસ્ટોરિકલ કોસ્ટ થી બતાવો છો ને, જનરલી એનું એક્ઝામ્પલ શું છે? તો કે ફિક્સ અસેટ અને એનું ડેપ્રિસિએશન. તો આવી ફિક્સ અસેટ અને એનું ડેપ્રિસિએશન ને કન્વર્ટ કયા રેટ થી કરવાનું? તો કે જે દિવસે એ ફિક્સ અસેટ ઓરિજિનલી પરચેસ કરી. એટલે સે ફોર એક્ઝામ્પલ, મારા ટ્રાયલ બેલેન્સમાં પ્લાન્ટ એન્ડ મશીનરી $10,000 આપ્યા છે. 31 માર્ચ 2021 નું આ ટ્રાયલ બેલેન્સ છે. આ પ્લાન્ટ એન્ડ મશીનરી મેં 1/4/2016 ના દિવસે પરચેસ કર્યા. તો આ પ્લાન્ટ એન્ડ મશીનરીને બુકમાં રેકોર્ડ કયા રેટ થી કરવાના? 1/4/2016 જે ચાલતો હતો રેટ, એ હિસ્ટોરિકલ કોસ્ટ. આજે ઓરિજિનલ જ્યારે પરચેસ કર્યું હતું ત્યારે જે રેટ ચાલતો હોય એ જ રેટ એમને આવે, તો જ એને કોસ્ટ મોડેલ કહેવાય, એ તો જ કન્ટિન્યુ રહે, બાકી તો એ કન્ટિન્યુ રહી ન શકે, બરાબર. તો એ કોસ્ટ મોડેલ જે છે એ ત્યાં ફોલો થાય. એટલે ઓરિજિનલ પરચેસ રેટ જે છે એ રેટનો યુઝ કરવાનો ફિક્સ અસેટ અને ડેપ્રિસિએશન ને કન્વર્ટ કરવા માટે. પણ એવી આઇટમ કે જે ફેર વેલ્યુ થી તમે બતાવો, જેમ કે તમારો સ્ટોક, તો AS2 નો રૂલ લાગુ પડે, કોસ્ટ ઓર NRV whichever is less. કોસ્ટ તો જે તારીખે પરચેસ કર્યું હોય, બરાબર, ઈ તારીખના રેટ થી કોસ્ટ નક્કી થાય, પણ NRV તો તમે 31 માર્ચે નક્કી કરો છો. તો NRV ડોલરમાં નક્કી કરી, પણ એને કન્વર્ટ કરવા માટે કયો રેટ લેવાનો? તો કે જે દિવસે NRV નક્કી કરી છે એ દિવસે જે રેટ ચાલે છે એ. એટલે જો એવી આઇટમ કે જે ફેર વેલ્યુ થી બતાવો છો,
તો એને કન્વર્ટ કરવા માટે કયો રેટ યુઝ કરવો પડશે? તો કે જે દિવસે ફેર વેલ્યુ ડિટરમાઇન કરી છે એ દિવસે જે રેટ ચાલે છે એ રેટનો ત્યાં યુઝ જે છે એ થશે. એટલે ફિક્સ એસેટ કે ડેપ્રિસિએશન માટે ઓરિજિનલ પરચેસ ડેટ રેટ, જે તારીખે એસેટ પરચેસ કરી હતી ઈ તારીખે જે રેટ ચાલતો હતો એ રેટનો યુઝ કરવાનો ફિક્સ એસેટ અને એના ડેપ્રિસિએશન ને કન્વર્ટ કરવા માટે. જ્યારે એવી આઈટમ કે જે ફેર વેલ્યુ થી બતાવો છો અને નોન મોનેટરી છે, તો જે તારીખે ફેર વેલ્યુ નક્કી થઈ, જનરલી ફેર વેલ્યુ 31 માર્ચે જ નક્કી થતી હોય, તો 31 માર્ચે જે રેટ ચાલે છે એ રેટનો યુઝ ત્યાં કરવાનો થશે. જો તમારી પાસે કન્ટીજન્ટ લાયબિલિટી હોય તો કન્ટીજન્ટ લાયબિલિટી એ 31 માર્ચે જ ગોતવાની હોય, બરાબર. તો એ કન્ટીજન્ટ લાયબિલિટી જો ડોલરમાં કે એમાં હોય તો એને રૂપિયામાં કન્વર્ટ કરવા માટે ક્લોઝિંગ રેટનો જ યુઝ કરવાનો હોય, કારણ કે 31 માર્ચે જ તમે નક્કી કરી છે, બરાબર. તો એ ઓબ્વિયસલી ક્લોઝિંગ રેટ થી જ થશે. અને હવે તમે જો ટ્રાયલ બેલેન્સ ને ક્લોઝ કરો ને, ટ્રાયલ બેલેન્સ ને ટેલી કરો, તો ડોલરમાં ટેલી થતું હોય, રૂપિયામાં ટેલી ન થતું હોય. શું કામ રૂપિયામાં ટેલી ન થતું હોય? કારણ કે ટ્રાયલ બેલેન્સમાં અમુક અકાઉન્ટ એવરેજ રેટ થી કન્વર્ટ થયા છે, અમુક અકાઉન્ટ જે છે એ ક્લોઝિંગ રેટ થી કન્વર્ટ થયા છે, અમુક અકાઉન્ટ જે છે ઓરિજિનલ પરચેઝ રેટ થી થયા છે, અમુક અકાઉન્ટ એવા છે કે જે ફેર વેલ્યુ નક્કી કરી એ દિવસે જે રેટ ચાલતો હતો એ રેટ થી કન્વર્ટ થયા છે. એટલે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ઓવરઓલ મળે, કોઈ એક અકાઉન્ટ નો ન મળે, ઓવરઓલ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ મળે, બરાબર. અને આ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ની ટ્રીટમેન્ટ એ જ કે એને પીએનએલ એકાઉન્ટમાં લઈ જવાનું. ઓલ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ આર ટ્રાન્સફર ટુ પીએનએલ. એટલે જો એક ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન હોય, જેમ કે ક્વેશ્ચન નંબર 2 છે તમારી પાસે, આ ઓસ્ટ્રેલિયામાં તમારી બ્રાન્ચ છે ઇન્દુજા કંપની, દિલ્હી બેઝ એક કંપની છે ને એની બ્રાન્ચ સિડની ઓસ્ટ્રેલિયામાં છે. 31 માર્ચના એ લેજર બેલેન્સ તમને મોકલા છે, જેમાં પ્લાન્ટ એન્ડ મશીનરી, એનું ડેપ્રિસિએશન, ડેટર્સ, ક્રેડિટર્સ, સ્ટોક, કેશ એન્ડ બેંક, પરચેસ સેલ્સ, ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ, વેજીસ સેલરી, રેન્ટ, ઓફિસ એક્સપેન્સ, કમિશન રિસીવ્ડ, બ્રાન્ચ કે એચઓ નું અકાઉન્ટ, બરાબર. અને નીચે તમને કીધું છે કે ગુડ્સ સેન્ડ બાય એચઓ 100,000 રૂપીસ નું છે ને બ્રાન્ચ અકાઉન્ટ ઇન એચઓસ બુક 120,000. સ્ટોક 31 માર્ચે $3125 નો હતો. આપણે બ્રાન્ચના ટ્રાયલ બેલેન્સને રૂપીઝમાં કન્વર્ટ કરવાનું છે, જેના માટે તમને ઓપનિંગ રેટ આપ્યો છે, ક્લોઝિંગ રેટ આપ્યો છે, એવરેજ રેટ આપ્યો છે અને જે તારીખે ફિક્સ એસેટ પરચેસ કરી એનો રેટ પણ આપ્યો છે. આપણે ટ્રાન્સલેટ કરવાનું છે બ્રાન્ચનું ટ્રાયલ બેલેન્સ ઇફ ઇટ ઇઝ ક્લાસિફાઈડ એઝ ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ. તો મારે બીજું કાંઈ નહીં કરવાનું બાળકો, આ જ ટ્રાયલ બેલેન્સ પાછું ડ્રો કરવાનું. હવે અહીંયા ખાલી એક કોલમ વધારે આવી જાય, એક્સચેન્જ રેટ, બરાબર. એટલે પર્ટિક્યુલર્સ, એક્સચેન્જ રેટ, ડેબિટ અને ક્રેડિટ. આઇટમ વાઇઝ જવાનું. પ્લાન્ટ એન્ડ મશીનરી નોન મોનેટરી આઇટમ થાય? હા બરાબર ને? ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ છે તો પ્લાન્ટ એન્ડ મશીનરીને કન્વર્ટ કરવા માટેનો શું રૂલ છે? તો કે જેનો પરચેસ નો જે રેટ ચાલતો હતો, જે તારીખે પરચેસ કર્યું, એટલે આ $200 જે છે એ કયા રેટ થી કન્વર્ટ થાય? 18 થી, બરાબર. તો તમારે એક્સચેન્જ રેટમાં 18 લખવાનું અને ડેબિટમાં 3600 લખવાનું. એનું ડેપ્રિસિએશન પણ ઈ જ રેટ થી આવે, એટલે 18 × 130 થાય, ઈ ક્રેડિટ થાય. હવે ડેટર્સ અને ક્રેડિટર્સ મોનેટરી છે કે નોન મોનેટરી છે? મોનેટરી. Monetary. 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 મોનેટરી નો રૂલ છે ક્લોઝિંગ રેટ થી કરવાનું. તો ક્લોઝિંગ રેટ તમને આપ્યો છે 24, તો આ બેને 24 થી મલ્ટીપ્લાય કરીને રૂપિયામાં કન્વર્ટ. ઓપનિંગ સ્ટોક આપ્યો છે તો ઓપનિંગ સ્ટોક ને કન્વર્ટ કરવા માટે ઓપનિંગ રેટ લેવાનો જે 20 નો છે, બરાબર. કેશ એન્ડ બેંક મોનેટરી આઇટમ છે તો ક્લોઝિંગ રેટ થી એ આવશે. પણ પરચેસ સેલ્સ, વેજીસ એન્ડ સેલરી, રેન્ટ, ઓફિસ એક્સપેન્સ, કમિશન રિસિપ્ટ, આ બધા ઇન્કમ એક્સપેન્ડિચર ના અકાઉન્ટ, જેને કન્વર્ટ કરવા માટે કયો રેટ લઈશું? તો કે જેને કન્વર્ટ કરવા માટે એવરેજ રેટ એ છે 22, બરાબર. આ જ રીતે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ છે, આપણે જ મોકલું, દિલ્હી વાળા માણસે સિડની મોકલું, એટલે સિડની વાળા ભાઈએ એને શું કર્યું હોય? ઓસ્ટ્રેલિયન ડોલરમાં કન્વર્ટ કર્યું.
આ સિડની વાળા ભાઈ પોતે ખર્ચો નથી કર્યો, આ ખર્ચો તો આપણે જ ઇન્કર કર્યો, એટલે આપણને ખબર જ હોય કે આ જે $5,000 છે એ રૂપિયામાં કેટલા હતા. એટલે જો તમને અહીંયા સ્પેશિયલી એના રૂપિયા આપ્યા છે કે ગુડ્સ સેન્ટ બાય HO કેટલા રૂપિયાનું હતું કે 100,000, એટલે આનું કન્વર્ઝન નો થાય. અહીંયા આની જગ્યાએ સીધા 100 લખી નાખવાના આવે. બરાબર. એ જ રીતે જે રીતે બ્રાન્ચના બુકમાં HO નું અકાઉન્ટ હોય એ રીતે HO ના બુકમાં બ્રાન્ચનું અકાઉન્ટ હોય. બરાબર. એટલે આ બ્રાન્ચે બનાવેલું અકાઉન્ટ છે કે જેમાં HO ની ડોલરમાં બેલેન્સ, પણ મારે આ ડોલરને કન્વર્ટ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે મારી પાસે ઓલરેડી બ્રાન્ચનું અકાઉન્ટ રૂપિયામાં છે જ બનેલું મારા બુકમાં, એની બેલેન્સ મને આપી જ છે, તો એ સીધા લખી નાખવાનું. અને હવે શું કરવાનું તો કે હવે આ ડેબિટ અને ક્રેડિટ નું અકાઉન્ટ નો ટોટલ કરવાનો, ડિફરન્સ ગોતવાનો. આ ડિફરન્સ મારા માટે શું બને? ફ્લક્ચ્યુએશન ડિફરન્સ, કે જે મારે P&L માં લઈ જવાનું. બરાબર. જો એક ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ હોય તો આ રીતે એનું કન્વર્ઝન થાય. એટલે જો હું ઓબ્વિયસલી ટ્રાયલ બેલેન્સ જો એનું બનાવું તો જો આ પ્લાન્ટ એન્ડ મશીન ઇન્ટ્રીગલ તરીકે મેં ક્લાસિફાઈ કર્યું છે તો 18 નો રેટ લીધો એટલે 3600. બરાબર. એનું ડેપ્રિસિએશન 18 ના રેટ થી થાય એટલે 2340. ડેટર્સ ક્રેડિટર્સ ક્લોઝિંગ રેટ થી આવ્યા, ઓપનિંગ સ્ટોક ઓપનિંગ રેટ થી આવ્યો, પરચેઝ અને સેલ્સ જે છે ક્લોઝિંગ રેટ એવરેજ રેટ થી. બરાબર. પણ ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ HO સીધા લખી નાખ્યા, જે રૂપિયા આપ્યા હતા એનું કન્વર્ઝન થાય નહીં. વેજીસ સેલરી રેન્ટ ઓફિસ એક્સપેન્સ અને કમિશન રિસીપ્ટ આ બધું એવરેજ રેટ થી થશે, એના માટે એવરેજ રેટ નો યુઝ કર્યો. અને HO નું અકાઉન્ટ ઓલરેડી રૂપિયામાં છે જ આપણી પાસે, તો એ સીધા લખી નાખ્યા 7 ની જગ્યાએ. બરાબર. આ ડેબિટ અને ક્રેડિટ નો ટોટલ કર્યો તો ક્રેડિટ સાઇડ નો ટોટલ વધારે આવ્યો એટલે ડિફરન્સ નીકળો 216. આ 216 નો એક્સચેન્જ લોસ છે કે જે આપણે ક્યાં લઈ જવાનો થાય તો કે જે આપણે P&L અકાઉન્ટમાં લઈ જવાનો થાય. ફ્લક્ચ્યુએશન ડિફરન્સ જે છે એ ક્વેશ્ચનમાં મને ભેગું ક્લોઝિંગ સ્ટોક એ આપ્યો છે, પણ એ મારા ટ્રાયલ બેલેન્સ નો પાર્ટ નથી. ક્લોઝિંગ સ્ટોક ટ્રાયલ બેલેન્સ નો પાર્ટ હોય પણ નહીં આમે. બરાબર. એટલે ટ્રાયલ બેલેન્સ ની નીચે ઈ લખવાનું આવે. હવે આ ક્લોઝિંગ સ્ટોક ની કોસ્ટ કેટલી હતી અને ત્યારે શું રેટ ચાલતો હતો એવું કઈ આપ્યું નથી. બરાબર. એની NRV શું હતી અને ત્યારે શું રેટ ચાલતો હતો એવું એ કઈ આપ્યું નથી. તો સિમ્પલી આ ક્લોઝિંગ રેટ ને તમારા ક્લોઝિંગ રેટ થી મલ્ટીપ્લાય કરી નાખો. બરાબર. 3125 અને એને ઇન્ટુ 24 અને નીચે બતાવી દેવાનું ટ્રાયલ બેલેન્સ નીચે. સમજાણું બાળકો? હા. Yes, sir. સર हाँ તો सर. આ ક્વેશ્ચન નંબર 2 ઉપર ટાઇટલ આપો સિડની બ્રાન્ચ. બરાબર. સિડની બ્રાન્ચ પછી લખજો, સોરી સિડની બ્રાન્ચ પહેલા તો એ લખો કે ભાઈ અહીંયા જે લખ્યું છે ને કે ભાઈ બ્રાન્ચ ઇઝ ક્લાસિફાઈડ એઝ ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન. બ્રાન્ચ ઇઝ ક્લાસિફાઈડ એઝ ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન અને પછી લખો સિડની બ્રાન્ચ ટ્રાયલ બેલેન્સ પર્ટિક્યુલર્સ એક્સચેન્જ રેટ ડેબિટ રૂપીસ ક્રેડિટ રૂપીસ રૂપીસ ઇન 1000 માં છે. બરાબર. તમે બધા હોશિયાર માણસો છો અને તમે સમજ્યા છો એટલે હું આન્સર વાળી સ્લાઇડ નથી રાખતો. 1 બાય 1 આ અકાઉન્ટ લેતા જાઓ અને એનું કન્વર્ઝન કરો. ક્યાંય અટકો તો મને કયો, હું અહીંયા જ બેઠો છું. થશે ને બાળકો? हाँ सर. હા સર. Yes, sir. એકવાર ફોર્મેટ જોઈએ છે, એકવાર એમને દેખાડો તો હેડિંગ લખું છું ઉપર. ના ના ના, એ તું પછી સ્ક્રીનશોટ લઈ લે. હું બોલી જાઉં છું. હાલે હું બોલું છું પણ હું બોલું છું. હા બોલો બસ. ટ્રાયલ પહેલા તો લખ બ્રાન્ચ ઇઝ ક્લાસિફાઈડ એઝ ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન. હા લખ્યું ઈ? હા લખ્યું. હા હવે લખ ની બ્રાન્ચ ટ્રાયલ બેલેન્સ એઝ ઓન 31st માર્ચ ક્વેશ્ચન માં કયું યર આપ્યું છે? 2017. હા બસ. તો સિડની બ્રાન્ચ ટ્રાયલ બેલેન્સ એઝ ઓન 31st March 2017 particulars exchange rate debit rupees credit rupees ઉપર લખવાનું rupees in 1000 માં. ઓકે હા. બસ હવે લગાવો.
પચાસ આયુ એ આયુ બોલાવે અરે વાથી બિંદુ બેને આર્યન કો આના ઈ કીધું છે. આવજે બાય બાય મારે એને કહીને જાવ આર્યન ઘરે ચીકી નથી ખાવાનું. બેસી જા. કેમ તારું કરો બેટા? ટીવી નહીં જોતો જઈશ ટીવી જોવાનું જ નથી. માહોલ પૂરું થઈ ગયો છે. જઈશ ઇંગ્લિશ કાલ કરવાનું છે હજી બી. બરાબર છે એક્ઝામ પછી હવે મંડે થી પછી હું નહીં હોય તારે બધું તારી જાતે જ મેનેજ કરવાનું છે. આવી ગયો બાળકો બધાને યસ સર. કોઈ એટલે કોઈ બાકી નથી સર આ ક્લોઝિંગ સ્ટોક ને આપણે ક્લોઝિંગ રેટ થી નીચે બેલેન્સ ટ્રાયલ બેલેન્સ નીચે દર્શાવી દઈએ ને. હા એમ જ બતાવવાનું ને પણ. ઓકે સર.
ઓકે, તો બાળકો આપણે હવે સમજવાનું છે કે જો એક ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન હોય, નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન હોય તો શું થાય? આ બધાને સમજાઈ ગયું છે ને ભાઈ? ક્લોઝિંગ સ્ટોક 75,000 બરાબર ને ભાઈ? આન્સર સ્લાઇડ કરો ને સર. આન્સર ની સ્લાઇડ 216 એક્સચેન્જ લોસ આવો જોઈએ બકા, પછી તો શું સ્લાઇડ કરવા? ઓકે સર. આવે તારે કે નથી આવતું? પરચેઝ માં અટકું છે, પરચેઝ સેલ્સ માં. એના માટે એવરેજ વેજીસ સેલરી માં ને એમાં શું કર્યું? એમાં એવરેજ રેટ. પરચેસ સેલ્સ કેવું અકાઉન્ટ કહેવાય? ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ કહેવાય કે બેલેન્સ શીટ આઇટમ? બેલેન્સ શીટ ઓલા ઇન્કમ એક્સપેન્ડિચર. તો બરાબર, તો સાચો હતું બકા. ઇન્કમ હા, સર. એક્સપેન્ડિચર અકાઉન્ટ કહેવાય ને. હા હા ઇન્કમ એક્સપેન્ડિચર નો રૂલ શું હોય તને આવડતો હોવો જોઈએ કે જો ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ હોય તો કયા રેટ થી એને ફેરવવાનો આવે? એવરેજ. એવરેજ રેટ લેવો. ઓકે સર. પ્લાન્ટ એન્ડ મશીનરી ઓરિજિનલ પરચેઝ રેટ 18 રૂપિયા એટલે 3600 ડેબિટ ભાઈ. એનું ડેપ્રિસિએશન 18 રૂપિયા થી જ આવશે એટલે 18 ગુણ્યા હું 130 કરીશ એટલે 2340 જે છે એ એની વેલ્યુ થાય. ડેટર્સ અને ક્રેડિટર્સ બેલેન્સ શીટ આઇટમ છે અને મોનેટરી આઇટમ છે એટલે ક્લોઝિંગ રેટ થી આવે એટલે 24 નો રેટ આ બેને મલ્ટીપ્લાય કરવાનો 24 into 60 અને 24 into 30 એટલે 1440 અને 720 થશે. બરાબર. એ જ રીતે ઓપનિંગ સ્ટોક માટે ઓપનિંગ રેટ લેવાનો જે છે 20 રૂપીસ. બરાબર. કેશ એન્ડ બેંક મોનેટરી આઇટમ એટલે ક્લોઝિંગ રેટ એટલે 240 એ થાય. પરચેઝ અને સેલ્સ ઇન્કમ એક્સપેન્ડિચર આઇટમ એટલે 20 into 22 અને 123 into a 22 440 અને 2760. goods sent to બ્રાન્ચે ડોલરમાં કન્વર્ટ કર્યું હોય, આપણી પાસે રૂપિયામાં એની અમાઉન્ટ છે જ તો એ સીધા લઈને કન્વર્ટ કરવા ન જવાનો હોય. એ 100,000 આપ્યા છે તો 5 ની જગ્યાએ 100 સીધા લખી નાખવાના. એ જ રીતે સેલેરી ઇન વેજીસ, રેન્ટ, ઓફિસ એક્સપેન્સ અને કમિશન રિસિપ્ટ આ ચારેય ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ છે. તો ચારેયને કન્વર્ટ કરવા માટે 20 to 22 નો રેટ આપણે લીધો એટલે આ રૂપિયા મળે. એચઓ નું અકાઉન્ટ જે છે એ પણ ઓબ્વિયસલી આપણી પાસે બ્રાન્ચ નું અકાઉન્ટ હોય જ આપણા બુક ના અંદર, તો ઈ બેલેન્સ રૂપિયામાં છે જ એટલે આ 7 ને કન્વર્ટ ન કરવાના હોય, એ સીધા લખી નાખવાના 120. અને હવે જો ક્રેડિટ સાઇડ નો ટોટલ કરું, ડેબિટ સાઇડ નો ટોટલ કરું તો મને અહીંયા ડિફરન્સ મળશે 216 નો, જે મારો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ થશે which is to be transferred to P&L account જે છે એ થાય. બરાબર છે બાળકો? બધાને સમજાણું છે ને ભાઈ? હા કોઈને પણ ન સમજાણું હોય ભાઈ મને કહેજો ભાઈ. પાકું ને? 110% ભાઈ. યસ સર. તો હવે જો તમે બ્રાન્ચ ને નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ તરીકે ક્લાસિફાઈ કરતા હો તો શું થાય? તો કે ત્યાં બે રૂલ્સ ચેન્જ થાય. બે વસ્તુ થાય. ઇન્કમ અને એક્સપેન્ડિચર ને કન્વર્ટ કરવાનો સેમ રૂલ છે જે ઇન્ટ્રીગલ માં હતો, એવરેજ અથવા તો એક્ચ્યુઅલ રેટ થી એ કન્વર્ટ થશે. પણ બેલેન્સ શીટ આઇટમ માટે આપણે ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન ના અંદર અસેટ લાયબિલિટીઝ ને મોનેટરી અને નોન મોનેટરી માં વેચતા. અહીંયા બેલેન્સ શીટ આઇટમ્સ માં આવી કોઈ માથાકૂટ નથી કરવાની. સિમ્પલી કોઈ પણ અસેટ લાયબિલિટી નું અકાઉન્ટ હોય બરાબર એ બધું ક્લોઝિંગ રેટ થી જ આવશે અને ફિક્સ અસેટ નું ડેપ્રિસિએશન એ ક્લોઝિંગ રેટ થી જ ગણવું પડશે. ત્યાં એવરેજ રેટ નહીં આવે કારણ કે ઇટ્સ અ સિસ્ટમેટિક અલોકેશન ઓફ યોર અસેટ વેલ્યુ છે. તો ફિક્સ અસેટ ને તમે ક્લોઝિંગ રેટ થી કન્વર્ટ કરી હોય તો ડેપ્રિસિએશન એ ક્લોઝિંગ રેટ થી જ એનું ગણવાનું થાય. ક્લોઝિંગ રેટ આવું મોનેટરી નોન મોનેટરી આઇટમમાં કન્વર્ટ કરવાનું શું કામ નથી? કારણ કે આ જે તે એન્ટિટીની બેલેન્સ છે એટલે આજે ઓબ્વિયસલી
ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચે અસેટ ક્યારે લીધી હતી એનાથી મારે કોઈ લેવા દેવા છે નહીં, કારણ કે મેં નથી લીધી, ઈ બ્રાન્ચે લીધી છે, બરાબર. એટલે ઓબ્વિયસલી ઈ મને અત્યારે યર એન્ડમાં એની બેલેન્સ મોકલે છે, બરાબર, તો હું એને ક્લોઝિંગ રેટ થી બતાવીશ. એટલે પેલો ડિફરન્સ અહીંયા ઊભો થાય બેલેન્સ શીટ આઇટમ્સ, કે જે ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ હોય તો તમારે બેલેન્સ શીટ આઇટમ્સ ને મોનેટરી અને નોન મોનેટરીમાં ક્લાસિફાઈ કરવી પડે, બરાબર. જ્યારે જો નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ તરીકે તમે કહેતા હો તો બધી બેલેન્સ શીટ આઇટમ ક્લોઝિંગ રેટ થી જ આવે. કન્ટીજન્ટ લાયબિલિટી પણ અહીંયા ક્લોઝિંગ રેટ થી જ આવશે, જે ઇન્ટ્રીગલ માં હતું એ જ નોન ઇન્ટ્રીગલ માં થશે, બરાબર. પણ બીજો મહત્વનો ચેન્જ આવે, અને ઈ ચેન્જ આવે મારા ફ્લક્ચ્યુએશન ડિફરન્સ માટે. જો ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ હોય તો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ બધો પીએનએલ માં જશે, પણ નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ હોય તો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ તમારે એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવો પડશે, જેનું નામ છે ફોરેન કરન્સી ટ્રાન્સલેશન રિઝર્વ અકાઉન્ટ, FCTR, foreign currency translation reserve account, until the disposal of net investment in your foreign operation. એટલે જો એક નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ હોય તો ઇન્કમ એક્સપેન્ડિચર ને કન્વર્ટ કરવાના એ જ રૂલ જે ઇન્ટ્રીગલ માં હતા. પેલો ચેન્જ બેલેન્સ શીટ આઇટમ્સ માં આવે કે જો નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ હશે તો બેલેન્સ શીટ આઇટમ્સ ના દરેક અકાઉન્ટ ક્લોઝિંગ રેટ થી શું થશે, કન્વર્ટ થશે. કન્ટીજન્ટ લાયબિલિટી ને કન્વર્ટ કરવાનો સેમ રૂલ જે ઇન્ટ્રીગલ માં હતો, પણ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ હવે પીએનએલ માં નહીં જાય. ફ્લક્ચ્યુએશન ડિફરન્સ પાર્ટ ઓફ ઇક્વિટી બનશે, જે એક અકાઉન્ટમાં લઈ જવું પડશે, જેનું નામ છે ફોરેન કરન્સી ટ્રાન્સલેશન રિઝર્વ અકાઉન્ટ. અને આ રિઝર્વ અકાઉન્ટની બેલેન્સ કન્ટિન્યુઅસલી તમારા બુકમાં અપિયર કરશે, પછી ડેબિટ હોય કે ક્રેડિટ બેલેન્સ હોય, જ્યાં સુધી તમે તમારું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે છે, ફોરેન ઓપરેશન્સ જે છે, એમાં રહેલું નેટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ તમે ડિસ્પોઝ ઓફ નથી કરી દેતા, બરાબર. જ્યાં સુધી એનું ડિસ્પોઝલ ન થાય ત્યાં સુધી FCTR જ જે છે એ બતાવવાનું આવે. એટલે જો હું પાછો મારા ક્વેશ્ચન નંબર 2 ઉપર હું આવું અને હું એમ કહું કે હવે આ ટ્રાયલ બેલેન્સ ને મારે નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ તરીકે લેવું છે, તો પહેલો ચેન્જ મને આ પ્લાન્ટ એન્ડ મશીનરી અને ડેપ્રિસિએશન ઉપર આવે છે, જે મેં ઇન્ટ્રીગલ માં 18 રૂપિયાથી કન્વર્ટ કર્યું ઓરિજિનલ પરચેઝ રેટ થી, પણ નોન ઇન્ટ્રીગલ માં એ ક્લોઝિંગ રેટ થી જ થશે, 24 રૂપિયા 24 રૂપિયા. હા, ત્યાં સુધી શું કહીશું? તો પછી શું પૂછવા આવ્યો? મજા આવે, ખાલી ટાઈમ પાસ કરતું, ઉપરથી નીચે આવો, નીચેથી ઉપર જાઓ. ભાઈ 7:30 સુધી દેખાવો ન જો મને વણ કઈ આવજે. તો પ્લાન્ટ એન્ડ મશીનરી અને એનું ડેપ્રિસિએશન બે 24 રૂપિયાથી તમારે શું કરવાનું છે, કન્વર્ટ કરવાનું થશે. પણ ડેટર્સ ક્રેડિટર્સ તો ઇન્ટ્રીગલ માં 24 રૂપિયાથી થતા હતા, નોન ઇન્ટ્રીગલ માં 24 થી થશે, કારણ કે બેલેન્સ શીટ આઇટમ છે. ઓપનિંગ સ્ટોક ઓપનિંગ રેટ થી જ આવશે. કેશ એન્ડ બેંક પણ 24 જ આવશે. પરચેસ સેલ્સ, વેજીસ સેલરી, રેન્ટ, ઓફિસ એક્સપેન્સ અને HO રિસિપ્ટ, આ બધું એવરેજ રેટ થી આવશે. એટલે ઈ સેમ વસ્તુ જે ઇન્ટ્રીગલ માં કરતા હતા એ, બરાબર. ગુડ્સ રિસીવ ફ્રોમ HO ઓરિજિનલ ઓલાથી જ બતાવવાનું, 100 ની જે બેલેન્સ છે એ જ સીધી, એને કન્વર્ટ કરવાની વાત નથી આવતી ને. HO અકાઉન્ટ એ આપી છે બેલેન્સ, ઈ જ લખવાની 120, બરાબર. એટલે જે અસેટ હતી એમાં એવી અસેટ કે જે હિસ્ટોરિકલ કોસ્ટ થી બતાવતા હતા, એનો એક ચેન્જ આવ્યો કે એ આપણે ક્લોઝિંગ રેટ થી હવે બતાવીએ છીએ. આના લીધે મારો હવે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ચેન્જ થશે. હવે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ આવ્યો 204, ક્રેડિટ બાજુ એ 204 આવશે, બરાબર. અને અહીંયા ઈ લાઈન કપાઈ ગઈ છે જે નીચે લખી છે કે ભાઈ આ 204 હવે પીએનએલ માં નહીં જાય. આ 204 નો ડિફરન્સ ક્યાં અકાઉન્ટમાં જશે? ફોરેન કરન્સી ટ્રાન્સલેશન રિઝર્વ અકાઉન્ટ. બધાને ભાઈ આ ક્લિયર થયું આ વસ્તુ? યસ સર. તો પેલા તો Yes, sir.
આ સર. ટ્રાયલ બેલેન્સ જે છે એ તમે નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ તરીકે કોપી પેસ્ટ કરો. પછી હું તમને સમજાવું કે ભાઈ આ ફોરેન કરન્સી ટ્રાન્સલેશન રિઝર્વ જે છે, જે ત્યાં લખ્યું હતું આપણે કે ભાઈ ક્યાં સુધી આ અકાઉન્ટ બુકમાં અપિયર કરશે, તો કે જ્યાં સુધી ડિસ્પોઝલ નહીં થાય નેટ ઇન્વેસ્ટમેન્ટ. તો કોને નેટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય અને કઈ સિચ્યુએશન ને આપણે ડિસ્પોઝલ કહી શકીએ, બરાબર. આ આપણે પછી થિયોરીના અંદર સમજીએ. પણ પહેલા તો તમે આ ક્વેશ્ચન ને પૂરો કરી નાખો. ટાઇટલ આપો, if branch foreign operation is classified as no integral foreign operations, Sydney branch trial balance. ઈને કોપી પેસ્ટ કરવાનું છે. ખાલી ચેન્જ શું થશે, પ્લાન્ટ એન્ડ મશીનરી અને એના ડેપ્રિસિએશન માં, કે જે 18 રૂપિયાથી તમે કન્વર્ટ કર્યું હતું એ હવે કેટલાથી કરવાનું આવશે? ક્લોઝિંગ રેટ થી. બરાબર. અને ડિફરન્સ આવશે હવે 204 નો ક્રેડિટ બાજુ મળશે. એટલે આપણે ત્યાં આમ જ લખીશું કે તમે ત્યાં પ્રોફિટ તો લખશું પણ ભેગું પછી ત્યાં લખી નાખીશું ટ્રાન્સફર ટુ ફોરેન કરન્સી ટ્રાન્સલેશન રિઝર્વ અકાઉન્ટ. અહીંયા પહોંચો એટલે મને કહેજો. પેલા આટલું કોપી પેસ્ટ કરી નાખો. अरे तू खुश है तो जहां है खुशी, सूरज निकले बाद से फिर हटे जिंदगी, सुन के जरा मदहोश हवा तुझसे कहूं, जाने तू याद जा. પાછો આવ્યો. બાળકો મને કહેશો તો જ ખબર પડશે. બાકી છે સર હજી કઈશું.
ડન સર. બધાને થઈ ગયું ભાઈ? Yes. તો હવે જે આપણે વાત કરતા હતા એ કે આ 204 નો જે ડિફરન્સ આવ્યો, અહીંયા લખવાનું એક્સચેન્જ પ્રોફિટ અને બ્રેકેટમાં લખવાનું ટ્રાન્સફર ટુ ફોરેન કરન્સી ટ્રાન્સલેશન રિઝર્વ અકાઉન્ટ. ફોરેન કરન્સી ટ્રાન્સલેશન રિઝર્વ અકાઉન્ટ. બરાબર ભાઈ? તો હવે આપણે વિચારવાનું રહે કે આ જે નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ માં એવું કીધું કે જે કાંઈ પણ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ આવે, આ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ને FCTR માં ટ્રાન્સફર કરવાનો છે until the disposal of net investment. તો નેટ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? તો કે નેટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ યોર સબસ્ટન્સ પાર્ટ ઓફ યોર ઓપરેશન. સાવ લેમેનની ભાષામાં વાત કરીએ તો કેપિટલ એમ્પ્લોય, અસેટ માઇનસ લાયબિલિટી અથવા તો કેપિટલ નું સમિંગ અપ તમે જો કરો તો એ તમારું નેટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ થાય. આ નેટ ઇન્વેસ્ટમેન્ટ કે જે તમે ફોરસિએબલ ફ્યુચર બરાબર, જે આ તમે જો જોશો નેટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ સબસ્ટેન્શિયલ પાર્ટ ઓફ યોર ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે ઓલ અસેટ્સ એક્સક્લુડિંગ રિસીવેબલ્સ લેવાનું છે અને લેસ ઓલ લાયબિલિટીઝ એક્સક્લુડિંગ પેયેબલ્સ જે છે બરાબર. ડેટર્સ અને ક્રેડિટર્સ એના ટૂંકમાં ઇન્વેસ્ટમેન્ટ નો પાર્ટ નહીં બને, કારણ કે જો ડેટર્સ અને ક્રેડિટર્સ ને આપણે ઇન્વેસ્ટમેન્ટ ના કેલ્ક્યુલેશન નો પાર્ટ ગણીએ તો માથાકૂટ શું થશે કે એ લોકો તો મારે રેગ્યુલરલી પૈસા આપતા હશે અથવા તો મારે એ લોકોને રેગ્યુલરલી પૈસા ચૂકવવાના થતા હશે, તો નેટ ઇન્વેસ્ટમેન્ટ નું ડિસ્પોઝલ થઈ ગયું ગણાય એના બાય ડેફિનેશન પ્રમાણે, કારણ કે એટલા રૂપિયા ઓછા થતા અને એટલા રૂપિયા વધતા હોય બરાબર. તો રિસીવેબલ્સ અને પેયેબલ સિવાયની અસેટ માઇનસ લાયબિલિટી કરો તો એ તમારું નેટ ઇન્વેસ્ટમેન્ટ આવે. આ નેટ ઇન્વેસ્ટમેન્ટ નું ડિસ્પોઝલ ક્યારે થયું ગણાય? તો કે આ ચાર માંથી કોઈ પણ ઇવેન્ટ બને, તમે એ યુનિટ નું સેલ કરી નાખો બરાબર, એ યુનિટ લિક્વિડેટ થાય, યુનિટ ને બંધ કરી દો, અબન્ડનમેન્ટ જેને આપણે કહીએ છીએ, અથવા તો રીપેમેન્ટ ઓફ કેપિટલ થ્રુ ડિવિડન્ડ થાય, એટલે કે તમારી સબસિડિયરી કંપની તમને ડિવિડન્ડ જે છે એનું પેમેન્ટ કરતી હોય, પણ આ ડિવિડન્ડ નું પેમેન્ટ એ રીતે સેટ ગયું હોય કે જેમ જેમ રૂપિયા તમને મળતા જાય એમ એમ તમારું હોલ્ડિંગ શું થતું જશે? ઓછું થતું જશે. ધેટ મીન્સ કે તમને એ જે ડિવિડન્ડ આપી રહી છે ઇટ્સ અ પાર્ટ ઓફ રીપેમેન્ટ ઓફ યોર ઇન્વેસ્ટમેન્ટ આપી રહી છે. તો ઓબ્વિયસલી આ ચાર માંથી કોઈ પણ ઇવેન્ટ બને તો તમારું નેટ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પોઝ થઈ ગયું ગણાય. અને જો નેટ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પોઝ થાય તો તમારા ફોરેન કરન્સી ટ્રાન્સલેશન રિઝર્વ અકાઉન્ટમાં જે કોઈ પણ બેલેન્સ છે ને એ બેલેન્સ પીએનએલ અકાઉન્ટમાં લઈ જવાની આવે. એટલે જો 100% તમે ડિસ્પોઝલ કરી નાખો, ટોટલ ડિસ્પોઝલ હોય તો જે રિઝર્વની ટોટલ બેલેન્સ છે પછી એ ડેબિટ હોય ક્રેડિટ હોય એ પીએનએલ માં વહી જશે. પણ જો તમે પાર્ટલી ડિસ્પોઝલ કરતા હો, પાર્શિયલ ડિસ્પોઝલ કરતા હો તો પ્રોપોર્શનેટ અમાઉન્ટ પીએનએલ માં જશે. એટલે મારી પાસે માનો કે FCTR ની અકાઉન્ટમાં લાખ રૂપિયા ક્રેડિટ પડ્યા છે અને હું મારો 40% સ્ટેક વેચી નાખું છું, તો પછી 1 લાખના 40% મારે પીએનએલ માં શું કરી નાખવાના છે? રેકોગ્નાઇઝ કરી નાખવાના થશે બરાબર. પણ 100% સ્ટેક વેચી નાખતો હોય તો જેટલી FCTR ની બેલેન્સ છે એ બધી પીએનએલ ના અંદર વહી જશે. ફરીથી પાછું કે તમારા ફ્લક્ચ્યુએશન ડિફરન્સ જે કાંઈ પણ તમને નીકળે નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશનમાં એને એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું છે જેનું નામ શું છે? ફોરેન કરન્સી ટ્રાન્સલેશન રિઝર્વ અકાઉન્ટ. આ અકાઉન્ટ કન્ટિન્યુઅસલી તમારા બુકમાં અપિયર કરશે. ક્યાં સુધી અપિયર કરશે? તો કે જ્યાં સુધી નેટ ઇન્વેસ્ટમેન્ટ નું ડિસ્પોઝલ ન થઈ જાય. નેટ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? તો કે ઇટ્સ અ સબસ્ટન્સ પાર્ટ ઓફ યોર ઇન્વેસ્ટમેન્ટ.
અસેટ માઇનસ લાયબિલિટી કરો એટલે એ પોર્શન તમને મળે, જેમાં ડેટર્સ ક્રેડિટર્સ ને લેવાના નહીં. આનું ડિસ્પોઝલ થયું ક્યારે ગણાય? તો કે કાં તો તમે જે ફોરેન ઓપરેશન્સ છે એને વેચી નાખો, એનું લિક્વિડેશન કરી નાખો, એનું અબન્ડનમેન્ટ કરો, ઓર રીપેમેન્ટ ઓફ કેપિટલ થ્રુ ડિવિડન્ડ થાય તો એ ડિસ્પોઝલ થયું ગણાય. અને ઇન ધ ઇવેન્ટ ઓફ ડિસ્પોઝલ, જો 100% ડિસ્પોઝલ કર્યું હોય તો જે FCTR માં જે બેલેન્સ છે એ બધી PNL માં જશે. જો પાર્ટલી કે પ્રપોર્શનેટ ડિસ્પોઝલ થયું હોય તો FCTR ની પણ પ્રપોર્શનેટ અમાઉન્ટ જે છે એ PNL માં જશે. અબન્ડનમેન્ટ એટલે બંધ કરવું બકા, એને અબન્ડનમેન્ટ કહેવાય. સર આ રીપેમેન્ટ ઓફ કેપિટલ થ્રુ ડિવિડન્ડ ઈ નો સમજાણું. એવી સમજાયું જ તને. પાછું કહી દઉં કે જો આજે મારી સબસિડિયરી કંપની મને એવરી યર ડિવિડન્ડ આપે છે, પણ આ ડિવિડન્ડ જે છે એ ખાલી ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન નથી, એ સાથે સાથે મને થોડુંક એક્સ્ટ્રા પેમેન્ટ કરે છે ડિવિડન્ડના નામે, અને એ જેટલું ડિવિડન્ડ મને આપે છે એની સામે મારી શેર હોલ્ડિંગ્સ જે છે એ ઓછી થતી જાય છે. તો ધેટ મીન્સ કે હું યર ઓન યર બેઝિસ ઉપર મારું શેર હોલ્ડિંગ જે છે શું કરી રહ્યો છું? વેચી રહ્યો છું, જેનું મને ઈ પાર્ટલી પિસમિલમાં શું આપી રહી છે? કન્સિડરેશન જે છે આપી રહી છે. તો એને રીપેમેન્ટ ઓફ કેપિટલ થ્રુ ડિવિડન્ડ કહેવાય. હવે સમજાઈ ગયું સર, થેન્ક યુ. અને લાસ્ટ પાર્ટ જે આવે ભાઈ, એ આવે થિયરીના અંદર કે તમે જો ફોરેન ઓપરેશન્સ ને ક્લાસિફાઈ કર્યું ઇન્ટ્રીગલ તરીકે, તો શું જીવનભર એ ઇન્ટ્રીગલ જ રહેશે? કે તમે એને ક્લાસિફાઈ કર્યું નોન ઇન્ટ્રીગલ તરીકે, તો શું એ જીવનભર નોન ઇન્ટ્રીગલ જ રહેશે? તો કે એવું નથી. જો સર્કમસ્ટન્સીસ ચેન્જ થાય તો આનું ક્લાસિફિકેશન એ ચેન્જ થશે, એટલે ડિપેન્ડન્ટ માંથી ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ બને. બરાબર, રાઈટ. તો ઓબ્વિયસલી કે કોઈ એન્ટિટી તમારી સબસિડિયરી બની જાય તો જેને અત્યાર સુધી તમે ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ કહેતા હતા, હવે એને તમારે નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ તરીકે બુકમાં બતાવવાનું આવશે. તો આને રીક્લાસિફિકેશન ઓફ ઓપરેશન્સ કર્યું કહેવાય. જો આવું રીક્લાસિફિકેશન તમે કરો ફ્રોમ ઇન્ટ્રીગલ ટુ નોન ઇન્ટ્રીગલ, તો શું થાય? તો કે હવે એ ઓપરેશનને નોન ઇન્ટ્રીગલ ના રૂલ લાગુ પડશે કન્વર્ઝન કરવા માટે. અને ક્યારથી લાગુ પડશે? તો કે જે દિવસે ચેન્જ કર્યો છે એ દિવસ. બરાબર. એટલે હવે તમારું ઓપરેશન નોન ઇન્ટ્રીગલ તરીકે ક્લાસિફાઈ થઈ રહ્યું છે, તો ઓબ્વિયસલી તમારે હવે જે કાંઈ અકાઉન્ટ્સ તમારા છે ઈ એન્ટિટીના અંદર, ઈ બધાયને તમારે કયા રૂલ થી ચેન્જ કરવાના છે? તો કે જે નોન ઇન્ટ્રીગલ ના રૂલ હતા એનાથી. અને એની એપ્લિકેબલ ડેટ કઈ આવશે? તો કે જે ડેટે તમે આવું ચેન્જ કરી રહ્યા છો એ ડેટ જે છે ત્યારથી એ વસ્તુ લાગુ પડશે. હવે આના લીધે માથાકૂટ શું થાય? તો કે આના લીધે અપરન્ટલી કોઈ માથાકૂટ ન થાય, કારણ કે ઇન્કમ અને એક્સપેન્ડિચર અકાઉન્ટ જે હતા એ ઇન્ટ્રીગલ માં એવરેજ રેટ થી જ બતાવતા હતા અને નોન ઇન્ટ્રીગલ માં એવરેજ રેટ થી જ બતાવવાના છે. બેલેન્સ શીટ આઇટમ્સ માં જે ડેટર્સ, ક્રેડિટર્સ, કેશ ઓન હેન્ડ, કેશ એટ બેંક, બરાબર, આવી જે મોનેટરી આઇટમ હતી, બરાબર, એને ક્લોઝિંગ રેટ થી જ બતાવતા હતા, ઇન્ટ્રીગલ હતું તો પણ. અને નોન ઇન્ટ્રીગલ માં કન્વર્ટ કરશો તો ઈ ક્લોઝિંગ રેટ થી જ આવવાનું છે. ખાલી ચેન્જ ક્યાં આવે? તો કે ચેન્જ એવી આઇટમમાં આવે કે જે હિસ્ટોરિકલ કોસ્ટ થી બતાવતા, જેમ કે તમારી ફિક્સ એસેટ અને એનું ડેપ્રિસિએશન. બરાબર. જે અત્યાર સુધી ઓરિજિનલ પરચેઝ રેટ થી આવતું હતું, હવે એ ક્લોઝિંગ રેટ થી આવશે. બરાબર. તો ત્યાં ડિફરન્સ ઉભો થશે. જેમ કે આપણે તમારું ક્વેશ્ચન નંબર 2 નું જુઓ કે ઇન્ટ્રીગલ માંથી તમે જો નોન ઇન્ટ્રીગલ માં જાઓ તો અત્યાર સુધી તમે પ્લાન્ટ એન્ડ મશીનરી અને ડેપ્રિસિએશન 18 રૂપિયાથી કન્વર્ટ કરતા હતા, પણ હવે એને કેટલા રૂપિયાથી કન્વર્ટ કરવું પડશે? 24 રૂપિયાથી કરવું પડશે. તો 6 રૂપિયાનો ડિફરન્સ આવી. બરાબર. તો આ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ થાય. બરાબર. ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ઓન કન્વર્ઝન ઓફ નોન મોનેટરી આઇટમ્સ. બરાબર. એ તમારે ગણવાનો અને એને ક્યાં ટ્રાન્સફર કરવાનો? FCTR ખાતે ટ્રાન્સફર કરવાનો. બરાબર. એટલે જે દિવસે તમે ચેન્જ કરી રહ્યા હો ઇન્ટ્રીગલ માંથી નોન ઇન્ટ્રીગલ માં, ત્યારે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ આમ તો કાંઈ ન નીકળે, પણ એક આઇટમમાં નીકળે. અને કઈ આઇટમ હોય? તો કે જે હિસ્ટોરિકલ કોસ્ટ થી તમે બતાવતા હતા. ઇન્ટ્રીગલ હતું એટલે ઓરિજિનલ પરચેઝ રેટ થી બતાવતા હતા, હવે નોન ઇન્ટ્રીગલ તરીકે આવી રહ્યા છો તો ક્લોઝિંગ રેટ થી બતાવવું પડશે.
તો આ ડિફરન્સ જે આવે એ ડિફરન્સ તમારે ફોરેન કરન્સી ટ્રાન્સલેશન રિઝર્વ ખાતે ટ્રાન્સફર કરવાનો થાય. પણ જો નોન ઇન્ટ્રીગલ માંથી ઇન્ટ્રીગલ માં આવો તો પેલો રૂલ તો ઈ જ કે જે દિવસે ચેન્જ કરી રહ્યા છો ઇન્ટ્રીગલ ના બધાય રૂલ ઈ દિવસથી લાગુ પડશે. બરાબર. આના લીધે માથાકૂટ શું થાય કે બાકી બધી વસ્તુ તો ઠીક છે કારણ કે એમાં કોઈ ચેન્જ નથી. ઇન્કમ એક્સપેન્ડિચર કે મોનેટરી આઇટમ્સ જેટલી પણ છે એ નોન ઇન્ટ્રીગલ અને ઇન્ટ્રીગલ માં સેમ રૂલ જ હતા. પણ અત્યાર સુધી બીકોઝ ઓફ નોન ઇન્ટ્રીગલ ઓપરેશન તરીકે ક્લાસિફાઈ તમે કરતા હતા તો જે ફિક્સ એસેટ અને એનું ડેપ્રિસિએશન હતું બરાબર એ તમે ક્લોઝિંગ રેટ થી જ બતાવતા હતા. પણ હવે ઇન્ટ્રીગલ તરીકે આવવાના છો તો હવે ફ્યુચર ડેટમાં એને પરચેઝ રેટ થી બતાવવું પડે. પણ પરચેઝ રેટ તો તમારી પાસે છે નહીં એટલે જે તારીખે કન્વર્ઝન થઈ રહ્યું છે એ તારીખે જે રેટ ચાલી રહ્યો છે ને ઈ રેટ ફિક્સ એસેટ અને એના ડેપ્રિસિએશન માટે શું બનશે? પરચેઝ રેટ બનશે. એટલે હવેથી લઈ અને જ્યાં સુધી આ આઈટમ તમારા બુકમાં રહે તમારે આ ડેટ ઓફ કન્વર્ઝન ના દિવસે જે રેટ ચાલતો હતો એ રેટનો યુઝ કરવાનો છે અસેટ અને એના ડેપ્રિસિએશન ને ગણવા માટે. બરાબર. આ એક પહેલી વસ્તુ. અને બીજી બહુ મહત્વની વસ્તુ આવે કે અત્યાર સુધી નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ હતું એટલે તમારા બુકમાં FCTR નું અકાઉન્ટ હશે, ફોરેન કરન્સી ટ્રાન્સલેશન રિઝર્વ અકાઉન્ટ. હવે ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ તમે બની રહ્યા છો તો હવે જે કોઈ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ નીકળશે એને કેના રૂલ લાગુ પડશે? ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ ના. તો ઈ તો તમારે PNL માં ટ્રાન્સફર કરવાના આવશે સીધા. પણ અત્યાર સુધીના જે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ છે કે જે FCTR અકાઉન્ટમાં તમે બતાવેલું છે એનું શું કરવાનું? તો કે એનું કાંઈ નહીં કરવાનું. એ એઝ ઇટ ઇઝ તમારા બુકમાં અપિયર કરશે. ઈ અકાઉન્ટ સ્ક્વેર અપ નહીં થાય. ઈ અકાઉન્ટને ક્લોઝ કરીને PNL માં નથી લઈ જવાનું. બરાબર. ઈ એઝ ઇટ ઇઝ એમનેમ રહેશે જ્યાં સુધી નેટ ઇન્વેસ્ટમેન્ટ નું ડિસ્પોઝલ નહીં થાય. આનું સ્પેસિફિક રીઝન છે કે આવું શું કામ કરવાનું થાય તો કે જ્યારે નોન ઇન્ટ્રીગલ ના આપણે રૂલ બનાવ્યા તો ત્યાં આપણે બહુ ચોખ્ખું લખ્યું છે કે ભાઈ FCTR નું અકાઉન્ટ તો જ ક્લોઝ થાય જો નેટ ઇન્વેસ્ટમેન્ટ નું ડિસ્પોઝલ થાય. નેટ ઇન્વેસ્ટમેન્ટ નું ડિસ્પોઝલ કોને કહેવાય તો કે સેલ કરો, લિક્વિડેશન કરો, અબન્ડનમેન્ટ થાય કે રીપેમેન્ટ ઓફ કેપિટલ થ્રુ ડિવિડન્ડ થાય. આને જ ડિસ્પોઝલ થયું કહેવાય. રીક્લાસિફિકેશન ફ્રોમ નોન ઇન્ટ્રીગલ ટુ ઇન્ટ્રીગલ ડિસ્પોઝલ ની ડેફિનેશન માં આવતું નથી. અને બીકોઝ ઓફ ઇટ ડિસ્પોઝલ ની ડેફિનેશન માં આવતું નથી તો FCTR અકાઉન્ટ ક્લોઝ પણ ન થાય. એમને ઊભું રાખવું પડે. બરાબર. ક્યાં સુધી ઊભું રહે તો કે જ્યાં સુધી તમે ડિસ્પોઝલ નહીં કરો નેટ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર. એટલે જો નોન ઇન્ટ્રીગલ માંથી ઇન્ટ્રીગલ માં આવતા હો તો ઇન્ટ્રીગલ ના રૂલ ક્યારથી લાગુ પડશે તો કે ડેટ ઓફ ચેન્જ થી. આના લીધે થશે શું કે અત્યાર સુધી તમારી પાસે જે ફિક્સ એસેટ અને ડેપ્રિસિએશન ક્લોઝિંગ રેટ થી બતાવતા હતા એને હવે તમારે પરચેઝ રેટ થી બતાવવું પડશે કારણ કે ઇન્ટ્રીગલ ઓપરેશન છે. પણ પરચેઝ રેટ તમારી પાસે હોય નહીં એટલે જે દિવસે ચેન્જ થઈ રહ્યો છે એ દિવસે જે રેટ ચાલે છે એ રેટનો યુઝ કરવાનો હવે કન્વર્ઝન કરવા માટે ફિક્સ એસેટ અને એનું ડેપ્રિસિએશન કરવા માટે ફોર ફ્યુચર પર્પઝ. અહીંયા બહુ ચોખ્ખું આપણે લખ્યું જ છે. અને તમારા બુકમાં અત્યારે FCTR નું અકાઉન્ટ હશે જે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ અત્યાર સુધી ઊભા થયા છે એ બધા રૂપિયા આપણે PNL માં ટ્રાન્સફર કરવાની જગ્યાએ FCTR ખાતે લઈ ગયા છે બીકોઝ ઓફ નોન ઇન્ટ્રીગલ ઓપરેશન હતું. આ અકાઉન્ટ ને અડવાનું નથી. આ એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ કેરી ફોરવર્ડ થશે. આમાં હવે કોઈ ચેન્જ નહીં આવે કારણ કે નવા ફ્લક્ચ્યુએશન ડિફરન્સ PNL માં જ લઈ જવાના છે. પણ અત્યાર સુધીના ફ્લક્ચ્યુએશન ડિફરન્સ નો ટોટલ આ FCTR માં છે. આ અકાઉન્ટ એમનેમ રહેશે જ્યાં સુધી ડિસ્પોઝલ ઓફ નેટ ઇન્વેસ્ટમેન્ટ ન થાય. એને તમારે PNL માં લઈ જવાનું છે નહીં. બધાને ક્લિયર બાળકો? હા સર. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Yes. તો બાળકો આના પછીનો જે ક્વેશ્ચન જે છે એ તમારા લીથામાં નથી. આનો ફોટો પાડી લ્યો ભાઈ તમે. બરાબર છે. આ આજનું હોમવર્ક છે બાળકો.
તમારી રીતે આ ક્વેશ્ચન ને ગણવાની તમે ટ્રાય કરજો. બરાબર છે. બહુ ચોખ્ખું અહીંયા લખ્યું છે કે બ્રાન્ચ ઇઝ ક્લાસિફાઈડ એઝ ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ. એટલે આ જે કાંઈ પણ કન્વર્ઝન કરવાનું છે એને ઇન્ટ્રીગલ ના રૂલ લઈ અને કન્વર્ઝન જે છે એ થશે. કાલે જ્યારે આપણે મળશું ત્યારે આ ક્વેશ્ચન ને આપણે ટૂંકમાં સમજીશું, તમારો આન્સર સાથે એને ટેલી કરશું અને પછી આપણે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ને પૂરું કરવા માટે એક ખુખાર જે થિયોરી લેટર પોર્શનમાં એડ કરવામાં આવી છે, જેને પેરા 46A ની રિક્વાયરમેન્ટ આપણે કહીએ છીએ, કે જે તમને તમારા લીથામાં બીજા પેજ ઉપર જ જોવા મળશે. જે થિયોરીમાં આપ્યું છે, મેં તમને ત્યારે કીધું હતું કે જગ્યા જે છે એ બચાવવા માટે ત્યાં લખ્યું છે આ સ્પેશિયલ રિલેક્સેશન ટુ કંપનીઝ. બરાબર. આ જે વસ્તુ જે છે એ આપણે આ પેરા 46A ના નામે ઓળખાય છે. બરાબર. આ કાલે થિયોરીમાં આપણે પ્રોપરલી સમજીશું. બરાબર છે બાળકો. તો કાલે પાછા મળશું ભાઈ, ત્યારે આમાં આગળ જોઈશું. આવજો બધા ભાઈ. બાય બાય, ટાટા, સી યુ. આવજો સર. આવજો આવજો. આવજો સર. આવજે.